જૈન વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે ગણિતમાં એક ટોપિક લઈને આવ્યા છીએ, જેમાં નામ છે એનું બીજગણિત। કે ગણિતની ઘણી બધી શાખાઓ રહેલી છે। અંકગણિત છે, બીજગણિત છે, ભૂમિતિ છે, ત્રિકોણમિતિ છે, આવી ઘણી બધી શાખાઓ છે। એ શાખાઓમાંની એક શાખા આપણા જોડે કઈ છે તો કે બીજગણિત રહેલી છે। આ બીજગણિતમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને તકલીફ પડતી હોય છે કે આ જે બીજગણિત રહેલું છે એ બીજગણિતમાં કરવાનું શું હોય છે તો કે બીજગણિતમાં આપણે બીજનો મતલબ થશે ઉકેલ શોધવાનો હોય છે, એટલે કે જવાબ લાવવાનો હોય છે। કોનો જવાબ લાવવાનો હશે તો કે આપણા જોડે બીજગણિતમાં અંગ્રેજી મૂળાક્ષરો રહેલા હશે। શું રહેલા હશે? અંગ્રેજી મૂળાક્ષરો। એ અંગ્રેજી મૂળાક્ષરોને આપણે શું કરતા હોઈએ છીએ? ધારતા હોઈએ છીએ। તો એ ધારવાની જે વસ્તુ આવતી હોય તમામ વસ્તુ શેમાં આવશે? બીજગણિતમાં આવશે। અને આ બીજગણિતની તમામ ટર્મો વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવવાના છે કે ચલ કોને કહેવાય, અચલ કોને કહેવાય, સહગુણક કોને કહેવાય, પદ કોને કહેવાય, અવયવ કોને કહેવાય, સજાતીય પદો, વિજાતીય પદો, પદોના આધારે બહુપદીના કેટલા પ્રકાર પડશે, ચલના આધારે કેટલા પ્રકાર પડશે, ઘાતના આધારે કેટલા પ્રકાર પડશે, સમીકરણ કોને કહીશું, આ તમામ વસ્તુઓ આપણે આજના લેક્ચરમાં જોવાના છીએ। તો જો હાલ જ મેં કીધું છે કે બીજનો મતલબ શું થવાનો છે વિદ્યાર્થી મિત્રો? તો કે બીજનો મતલબ થવાનો છે ઉકેલ। ઉકેલનો મતલબ શું કહેવાય? જવાબ। અને ત્રીજી વસ્તુ શું કહીએ છીએ આપણે તો કે એને શૂન્ય તરીકે પણ ઓળખીએ છીએ। કોઈ પણ આપણા જોડે અંગ્રેજી મૂળાક્ષર રહેલો હશે એના આપણે શું શોધીશું? શૂન્ય શોધીશું। શૂન્ય શોધવું એટલે કે ઉકેલ શોધવો, જવાબ શોધવો। ક્લિયર? એમાં પહેલી ટર્મ આપણા જોડે બીજગણિતમાં રહેલી હોય છે, કઈ રહેલી હોય છે તો કે ચલ રહેલું હોય છે। ચલ કોને કહીએ છીએ આપણે? ચલ એટલે શું તો કે ચલ એટલે જેની કિંમત, યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, નોટ ડાઉન કરી દેજો। શું કહીશું? ચલ કોને કહીશું આપણે તો કે જેની કિંમત નિશ્ચિત ન હોય। જેની કિંમત નિશ્ચિત ન હોય એનો મતલબ એવું કે છે કે આની કિંમત જે રહેલી હશે નિશ્ચિત હશે નહીં, ચોક્કસ હશે નહીં। ઉદાહરણ તરીકે કોની નહીં હોય તો કે અંગ્રેજી મૂળાક્ષરોની। કોની કિંમત નિશ્ચિત નહીં હોય વિદ્યાર્થી મિત્રો? તો કે અંગ્રેજી મૂળાક્ષરોની કિંમત। મૂળા અક્ષરોની કિંમત આપણા જોડે નિશ્ચિત રહેલી હશે નહીં। મૂળા અક્ષર ની કિંમત આપણને મળશે નહીં। કેવા મૂળાક્ષરો રહેલા હશે તો કે અંગ્રેજી મૂળાક્ષરોમાં એક્સ, વાય અને ઝેડ જેવી કિંમતો રહેલી હશે એને શું કહીશું આપણે? મૂળાક્ષર કહીશું। બીજી વસ્તુ શું કે છે આપણને? બીજી ટર્મ કઈ રહેલી છે કે બીજું શું શબ્દ રહેલો હોય છે તો કે બીજગણિતમાં તો કે અચલ રહેલો હોય છે। અચલને આપણે અચળ તરીકે પણ ઓળખીશું। અચળ તરીકે પણ ઓળખીએ છીએ। અચળની વેલ્યુ કેવી હશે વિદ્યાર્થી મિત્રો? તો કે અચળની વેલ્યુ જે હશે નિશ્ચિત હશે, કે જેની કિંમત નિશ્ચિત હોય। જેની કિંમત કેવી હોય? નિશ્ચિત હોય। તેને આપણે શેના તરીકે ઓળખીશું? અચલ તરીકે ઓળખીશું। ઉદાહરણ તરીકે અચલમાં આપણે કોનો સમાવેશ કરી શકીએ છીએ તો કે અંકોનો સમાવેશ કરી શકીએ છીએ। દાખલા તરીકે હું એમ કહું છું કે મારા ખીજામાં એક્સ ચોકલેટો પડી છે। કેટલીક ચોકલેટો પડી છે। કેટલીક ચોકલેટોનો મતલબ શું? એક્સ ચોકલેટોનો મતલબ શું થશે? કે 5 હોય, 10 હોય, 15 હોય, 20 હોય કે ગમે તે હોય, તો એનો મતલબ એ શું થયું? ચલ થયું। એટલે કે એબીસીડી ના જે અંકો રહેલા છે એની કિંમત નિશ્ચિત ખબર હશે નહીં, ગમે તે હોઈ શકે છે। પણ હું એવું ચોખવટમાં કહું છું કે મારા જોડે જે ચોકલેટો રહેલી છે, કેટલી ચોકલેટો છે? 5 ચોકલેટો છે। તો એનો મતલબ 5 ને શું કહેવાય? 5 જ કહેવાય। 5 ને 10 કહેવાય નહીં। ખબર પડી? એમાંથી 2 ચોકલેટ હું હર્ષવર્ધન ના આલું છું, તો હર્ષવર્ધન જોડે ચોકલેટો કેટલી રહેલી હશે તો કે 2 જ હશે। તો 2 ને 5 7 એવું કઈ કહેવાય નહીં। તો 2 ની કિંમત કેવી હોય? નિશ્ચિત હોય। તો નિશ્ચિત જેની કિંમત હોય એવા અંકને આપણે શું કહીશું? અચલ તરીકે ઓળખીશું। ક્લિયર? ચલ અને અચલની વાત કરી। ચલને આપણે વેરિયેબલ તરીકે પણ ઓળખીએ છીએ। ઇંગ્લિશમાં શું કહેવાય? વેરિયેબલ। અને આને આપણે શું કહીએ છીએ? કોન્સ્ટન્ટ તરીકે, વેલ્યુ તરીકે ઓળખીએ છીએ। ક્લિયર? નેક્સ્ટ વસ્તુ આપણા જોડે શું રહેલી છે તો કે સહગુણક રહેલો છે। સહગુણક કોને કહીશું? સહગુણક, સહ એટલે સાથે થાય। સહનો મતલબ શું થાય? સાથે। અને ગુણકનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો ગુણાયેલું। પણ કોના સાથે ગુણાયેલું તો કે ચલના સાથે ગુણાયેલું। ચલના સાથે ગુણાયેલ।
અંકને શું કહીશું વિદ્યાર્થી મિત્રો? આપણે સહગુણક તરીકે ઓળખીશું. ચલના સાથે જે પણ અંક ગુણાયેલો હશે, એક્સ વાય ઝેડ ના જોડે જે પણ સંક ગુણાયેલો હશે એ અંકને આપણે શેના તરીકે ઓળખીશું? સહગુણક તરીકે ઓળખીશું. સહગુણકને આપણે કોએફિશિયન્ટ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? કોએફિશિયન્ટ. એના પછી નેક્સ્ટ વસ્તુ આવે છે શું આપણા જોડે? તો કે પદ. પદ કોને કહેવાય? તો દાખલા તરીકે ચલ અને અચલ આ બંનેનો જે ગુણાકારનો સંબંધ રહેલો હતો એના સાથે બીજા કોઈ સંબંધમાં હું સરવાળો અને બાદબાકી મૂકી દઉં, સરવાળો અને બાદબાકી દ્વારા અલગ થતા ચલ અને અચલના ગુણાકારને શું કીધું? સરવાળા અને બાદબાકી દ્વારા અલગ થતું હશે. તો મેન તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. આવી વસ્તુઓ કોઈ જગ્યાએ લખેલી હોતી નથી. આ જે છે પ્રેક્ટિકલી વસ્તુ હું તમને સમજાવી રહ્યો છું ને એ પ્રમાણે જ વ્યાખ્યા આપી રહ્યો છું. કેમ? કારણ કે આવી વસ્તુઓ જે ટર્મ રહેલી છે એની કોઈ વ્યાખ્યા હોય નહીં, પણ આપણે સમજવાનું છે. નોટ ડાઉન કરતા જજો કે પદ કોને કહીશું આપણે? તો દાખલા તરીકે મેં એવું કીધું કે ચલના જોડે ગુણાયેલા અંકને શું કહીશું આપણે? સહગુણક. તો એક્સ ના જોડે શું ગુણાયેલું છે? 2 ગુણાયેલા છે. પણ એના સાથે બીજી કોઈ સંખ્યા ઉમેરું છું પ્લસ અથવા તો માઇનસ કરી ચલ અચલ સાથે કે 3y ઉમેરું છું. તો એનો મતલબ આ બંને શું છે? એક જાતના પદો બન્યા કે આ પહેલું પદ બન્યું અને આ કયું પદ બન્યું છે? બીજું પદ બનેલું છે. તો પદ શેનાથી અલગ થતા હશે? પ્લસ અને માઇનસની કન્ડિશનથી અલગ થતા થશે. ક્લિયર? એના પછી નેક્સ્ટ વસ્તુ આવે છે શું આપણા જોડે? અવયવ. પદને આપણે ટર્મ તરીકે ઓળખીએ ઇંગ્લિશમાં. શેના તરીકે ઓળખાય? ટર્મ તરીકે. અને અવયવને શું કહીશું આપણે? ફેક્ટર તરીકે ઓળખીશું. અવયવ કોને કહીશું? તો કે અવયવનો મતલબ થશે ફેક્ટર, એટલે કે સંખ્યા કોના ઘડિયામાં આવે છે. આપણે એવું બોલતા હોઈએ છીએ, બરોબર? અવયવ વાળો વિડીયો જોયો હશે, તમે જોયું હશે એમાં કે સંખ્યા કોના ઘડિયામાં આવે છે એનો મતલબ શું? અવયવ. પણ અહીંયા અવયવનો મતલબ શું? કે ગુણાકારના સંબંધ જોડે જોડાયેલા હોય તમામ શું હોય? અવયવ હોય. દાખલા તરીકે મને એમ કહો આ પદમાં ગુણાકાર સાથે શું રહેલું છે? x અને 2. તો શું થઈ જશે? 2x. આપણા જોડે એક પદ રહેલું હતું કયું? 2x. એના અવયવ શું પડશે? x ગુણ્યા 2. મારા જો બીજું પદ કયું રહ્યું હતું? 3y જ રહેલું હતું, તો 3y અલગ લખવાના. આના અવયવ શું પડવાના? કે 3 ગુણ્યા y. ક્લિયર? કે આપણા જોડે જે પણ પદ રહેલું હશે પદને ગુણાકાર સ્વરૂપે દર્શાવતા, ગુણાકાર સ્વરૂપે દર્શાવવાને શું કહીશું આપણે? અવયવ તરીકે ઓળખીશું. પદને કેવા સ્વરૂપે દર્શાવવાનું? ગુણાકાર સ્વરૂપે. એને શું કહી દઈશું આપણે? અવયવ કહીશું. અને ગુણાકારમાં જે અંક રહેલું હશે એ અંક શું હશે? એનો સહગુણક હશે. ક્લિયર? નેક્સ્ટ હવે જોઈએ છે પદમાં 2 પ્રકાર પાડ્યા આપણે, એક સજાતીય પદ અને બીજું પાડીએ છે કયું? વિજાતીય પદ. સજાતીય પદ કોને કહીશું? તો કે સરખી જાત વાળા પદને શું કહેવાય? સજાતીય પદ. પણ કેવી સરખી જાત? તો કે ચલની ઘાત જોવી પડશે. શું જોવી પડશે આપણે? ચલની ઘાત. તો કે જે ચલની ઘાત સમાન હોય તેવા પદોને આપણે કેવા પદો તરીકે ઓળખીશું વિદ્યાર્થી મિત્રો? સજાતીય પદો તરીકે ઓળખીશું. કે મારા જોડે કોઈ પણ જાતના પદો રહેલા હશે. દાખલા તરીકે ઉદાહરણ આપીએ છીએ. અહીંયા લખું છું હું 2x અને બીજું અહીંયા લખું છું 3x નો સ્ક્વેર. શું આ બંને સજાતીય પદો કહેવાશે? આ બંને સજાતીય પદો કહેવાશે નહીં. કેમ? એનું કારણ શું છે? કારણ કે અહીંયા જે આપણા જોડે x રહેલો છે એ x ની ઘાત કેટલી છે આપણા જોડે? કોઈ નથી દેખાતી, એનો મતલબ 1 હશે. અને અહીંયા આપણા જોડે ચલની ઘાત કેટલી રહેલી છે? 2 રહેલી છે. તો આપણા જોડે જે ચલ રહેલો હોવો જોઈએ એ ચલની ઘાત કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. તો એવા પદને આપણે શું કહી શકીએ? સજાતીય પદ. પણ અહીંયા છે નહીં સમાન, તો એનો મતલબ સજાતીય પદ કહેવાશે નહીં. પણ મેં જો તમને આ પ્રમાણે લખીને આપ્યું હોય 2x ની પણ એક ઘાત અને 3x ની પણ એક ઘાત જ રહેલી હશે, તો આ બંને પદો શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? સજાતીય પદ તરીકે ઓળખાશે. અથવા તો હજુ બીજું એક ઉદાહરણ આપું છું. દાખલા તરીકે મારા જોડે એક સંખ્યા છે શું? 5x ની 3 ઘાત અને બીજી કોઈ સંખ્યા રહેલી છે શું? 7y ની પણ 3 ઘાત. હવે મને એમ કહો ચલ મારા જોડે કયો છે? x અને અહીંયા ચલ કયો રહેલો છે? y. અને બંનેની ઘાત કે સાહેબ તમે જોવાનું કીધી કે બંનેની ઘાત કેવી રહેલી છે? સમાન રહેલી છે. તો શું આ સજાતીય પદ કહેવાશે? તો કે ના, ચલ સમાન નથી.
ચલ પણ સમાન હોવો જોઈએ. જો અહીંયા x ની 3 ઘાત છે તો અહીંયા પણ શું હોવી જોઈએ? x ની 3 ઘાત જ હોવી જોઈએ, તો જ સજાતીય પદ કહેવાય, નહીં તો સજાતીય પદ કહેવાશે નહીં. ચલ અને તેની ઘાત સમાન હોવી જોઈએ એવા પદને કેવા પદ કહીશું આપણે? સજાતીય પદો તરીકે ઓળખીશું. અને ચલ અને તેની ઘાત જે હશે સમાન હશે નહીં. ચલની ઘાત સમાન ન હોય તેવા પદોને આપણે કેવા પદો તરીકે ઓળખીશું? વિજાતીય પદો તરીકે ઓળખીશું. દાખલા તરીકે હાલ લીધા હતા 2x અને બીજું શું લીધું? 3x નો સ્ક્વેર. આ બંને શું કહેવાશે? તો કે સજાતીય પદો કહેવાશે નહીં, એટલે કે વિજાતીય પદો કહેવાશે. પછી બીજું કયું લીધો? કે 5x ની 3 ઘાત અને 7y ની પણ કેટલી ઘાત? 3 ઘાત. કેમ? કારણ કે ચલ અલગ થઈ ગયું એટલે પણ શું કહેવાય? વિજાતીય પદ જ કહેવાય. ક્લિયર? નેક્સ્ટ હવે આપણી મહત્વની ટર્મ આપણે સમજી રહ્યા છે કઈ? તો કે હવે આવે છે આપણા જોડે બહુપદી. શું આવે છે? બહુપદી. બહુ એટલે વહુ નહીં, બહુ એટલે શું? તો કે વધારે. અને પદી એટલે શું? ભમ ભમ ના. પદી એટલે પદની વાત છે કે બે કરતા વધારે પદો છે. કેટલા કરતા વધારે પદો હશે? તો કે 3 અથવા તો 4 કરતા વધારે પદો રહેલા હશે એને આપણે શેના તરીકે ઓળખીશું? બહુપદી તરીકે ઓળખીશું. અને પદ હંમેશા શેનાથી અલગ થાય? ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો. બરોબર? હવે જોઈએ છે આપણે શું? તો કે બહુપદીના પ્રકાર. બહુપદીના પ્રકારમાં પહેલો પ્રકાર આપણા જોડે કયો રહેલો છે? તો કે પદના આધારે આપણે પ્રકાર પાડીશું. બીજો કયો પ્રકાર પાડીશું? તો કે ચલના આધારે આપણે પ્રકાર પાડીશું. અને ત્રીજો કયો પ્રકાર પાડીશું આપણે? તો કે ઘાતના આધારે આપણે પ્રકાર પાડીશું. ચલના આધારે અને પદના આધારે. પહેલા પદના આધારે સમજીએ તો પદ એનો મતલબ શું? તો કે શેનાથી અલગ થયું? કોમેન્ટ કરવાનું તમને કીધું હતું. શેનાથી અલગ થયું? તો કે પ્લસ અને માઇનસ થી અલગ થયું. પ્લસ અને માઇનસ થી અલગ થાય શું કહેવાય? પદ. તો એનો મતલબ એક પદી હશે, કાં તો એક જ પદ આપેલું હશે, 2x જ આપેલું હશે, કાં તો આવી રીતે આપણને પ્લસ કરીને 2x + 3x² એવી રીતે આપેલું હશે. તો એનો મતલબ કેટલા પદ થયા? દ્વિપદી. પછી એના જગ્યાએ આપણને 3 પદ આપેલા હશે તો શું આપણે કહીશું? ત્રિપદી. ક્લિયર? અને વધારે પદો રહેલા હશે તો શું કહીશું? બહુપદી. 4 કરતા વધારે પદો રહેલા હશે શું કહીશું? બહુપદી. નેક્સ્ટ એના પછી કયો પ્રકાર આવી રહ્યો છે આપણા જોડે? પદ એટલે ખબર પડી? ઉદાહરણ તરીકે આપણે લખવું હોય તો કેવળ લખીશું આમાં ઉદાહરણ? તો કે ખાલી 2x લખીએ. પછી આમાં ઉદાહરણ સ્વરૂપે શું લખી શકીએ? તો કે 2x + 5 લખી શકું. ક્લિયર? તો પણ શું થઈ જાય? બે પદો થઈ ગયા, એક અને બે પદ. આ અચળ પદ રહેલું છે. પછી 3 પદ વાળામાં શું લખી શકું? તો કે 3x નો સ્ક્વેર + 2x + 5 લખી શકું. એ ટોટલ કેટલા પદો થયા? 3 પદો થયા. તો એ પદોના આધારે પણ આપણે જોઈ લીધું. અને 3 કરતા વધારે પદો છે તો બહુપદી. હવે ચલના આધારે કેવા પ્રકાર પાડીશું? તો કે ચલ એટલે ABCD વાળા અંકો. અને ABCD વાળા અંકોમાં જો એક જ અંક ABCD વાળો આપેલો હોય, મૂળાક્ષર આપણને આપેલો હોય, તો એવા ચલને આપણે શું કહીશું? અચલ કહીશું. શું કહીશું? અચલ તરીકે ઓળખીશું. ચલના આધારે આપણે જોઈએ તો કે ચલના આધારે કયા કયા પ્રકાર પડશે? તો કે હાલ તમને ખબર જ છે કે ચલ એટલે ABCD વાળા અક્ષરો, મૂળાક્ષરો કહીએ છીએ આપણે. અને મૂળાક્ષરોના આધારે આપણે જોઈએ, મૂળાક્ષરોના આધારે આપણે ચલના પ્રકાર જોઈએ તો કે પહેલો પ્રકાર કયો આવશે? તો કે ખાલી એક જ ચલ આપેલો હશે આપણને. ABCD માનો કેટલો ચલ આપેલો હોય? એક ચલ આપેલો હોય. તો એક ચલ આપેલો હોય એને શું કહીએ આપણે? એક ચલ બહુપદી. એક ચલ બહુપદી. ક્લિયર? બે ચલ આપ્યા હશે કેટલા ચલ વાળી બહુપદી કહીશું? દ્વિચલ બહુપદી. દ્વિચલ બહુપદી. 3 ચલ આપ્યા હશે શું કહીશું? ત્રિચલ બહુપદી. ક્લિયર છે? ડન. એક ચલ બહુપદી, દ્વિચલ બહુપદી અને ત્રિચલ બહુપદી. એક ચલ બહુપદીનું ઉદાહરણ લખવું હશે તો હું શું લખી દઈ? ડાયરેક્ટ જ આવી રીતે 2x + 5. આમાં કેટલા ચલ દેખાઈ રહ્યા છે તમને લોકોને? એક જ ચલ દેખાઈ રહ્યો છે. કયો? x. એટલે એક ચલ બહુપદી. દ્વિચલ બહુપદી કોને કહીશું? કે જેમાં ટોટલ કેટલા પદો રહેલા હશે? 2 પદ. દાખલા તરીકે ઉદાહરણ તરીકે સમજવું હોય તો શું સમજીશું આપણે? તો કે 2x + 3y + 9. તો આમાં ટોટલ કેટલા ચલ દેખાઈ રહ્યા છે? તો કે 2 ચલ દેખાય છે સાહેબ. કે એક આવ્યો x અને બીજો કયો? y. તો શું કહેવાશે? દ્વિચલ કહેવાશે. ત્રિચલ કોને કહીશું આપણે? તો કે જેમાં કેટલા ચલ રહેલા છે? 3 ચલ. દાખલા તરીકે કેવું? 2x શું લખીશું આપણે? 2x + 3y + 5z. એનો મતલબ x છે, y છે અને બીજું શું રહેલું છે આપણા જોડે? z પણ રહેલું છે. ટોટલ કેટલા થયા આપણા જોડે ચલ? 3 ચલ થયા. એટલે શું કહેવાશે? ત્રિચલ બહુપદી. નેક્સ્ટ હવે કોના આધારે પ્રકાર પડે છે આપણા? તો કે ઘાતના આધારે પ્રકાર પડે છે. ઘાતના આધારે પહેલા જોવા જઈએ તો પહેલો પ્રકાર આપણે કયો પાડીશું? તો કે એક ઘાત હોય. કોની ઘાત?
ચલની ઘાતની વાત છે. કોની ઘાત વાત છે? ચલની. જો ચલની ઘાત 1 રહેલી હોય તો એવી બહુપદીને શું કહીએ આપણે? સુરેખ બહુપદી. લિનિયર ઇક્વેશન કહેવાય. લિનિયર પોલિનોમિયલ કહીશું. શું કહીશું? લિનિયર પોલિનોમિયલ. પછી બીજો નંબર જે આવશે કયો આવશે? તો કે બે ચલ વાળી આવશે, એટલે કે દ્વિચલ, એને ક્વાડ્રેટિક કહેવાય. દ્વિચલ પોલિનોમિયલ એટલે કે ક્વાડ્રેટિક પોલિનોમિયલ. અને નેક્સ્ટ કેટલા ચલ આવશે? 3 ચલ. તો 3 ચલ વાળી જે આવે એને ક્યુબિક કહેવાય. 3 ચલ વાળી બહુપદી એટલે કે ત્રિચલ બહુપદી. ડન છે. જેમાં સુરેખ ઘાત કેટલી હશે? તો કે ચલની ઘાત 1 જ રહેલી હશે, તો કે 2x + 5. આમાં પણ કેટલી ઘાત છે ચલની? 1 જ ઘાત છે, તો સુરેખ કહેવાય. દાખલા તરીકે આમાં હું દ્વિચલ વાળી સોરી આમાં જે છે ને દ્વિઘાત લખવાનું છે, આપણે ચલ લખવાનું નથી. દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. દ્વિઘાતનો મતલબ ક્વાડ્રેટિક અને ત્રિઘાતનો મતલબ શું થશે? ક્યુબિક. આમાં ઘાત લખીએ એટલે આપણે લખીએ કે ચલની કેટલી ઘાત કરી દઈશું? આપણે અહીંયા 2 ઘાત કરી દઈશું. તો ચલની મહત્તમ ઘાત કેટલી થઈ જાય આપણા જોડે? 2 ઘાત મહત્તમ થઈ ગઈ છે. એના પછી આપણે જોઈએ તો કેટલી ઘાત મહત્તમ થશે? તો કે 3 ઘાત રહેલી હશે મહત્તમ. ચલની મહત્તમ કેટલી ઘાત? 3 ઘાત. તો એ કેવી બહુપદી બનશે? તો કે ત્રિઘાત એટલે કે ક્યુબિક પોલિનોમિયલ બનશે. બહુપદીને શું કહીએ આપણે? પોલિનોમિયલ તરીકે ઓળખીશું. પદના આધારે, ચલના આધારે અને ઘાતના આધારે બધા જ પ્રકાર આપણે જોઈ લીધા છે. કોના માટે ઇમ્પોર્ટન્ટ છે? તો કે ધોરણ 6 થી બીજગણિતની શરૂઆત થાય છે. 7મામાં એનું એક સ્ટેપ વધારે આવે છે, સહગુણક અવયવ સુધી. 8મામાં સજાત્ય વિજાત્ય પદો સુધી આવે છે. 9મામાં બહુપદીના પ્રકારના આધારે પ્રકાર જોઈએ છે. 10મામાં બધું જ આવે છે. પછી નેક્સ્ટ બધી વસ્તુ આવી ગઈ છે. લાઇનસર તમામ ધોરણ માટે આ ઉપયોગી છે. ક્લિયર? હવે આપણે જોઈએ છે શું? સમીકરણ. સમીકરણ કોને કહીશું? તો કે સમીકરણનો મતલબ એવો થશે, ડાબી બાજુ એટલે કે એક બાજુએ આપણને શું આપેલું હશે? તો કે પદોમાં ચલ આપેલા હશે, ચલ અને અચલ આપેલું હશે. શું કીધું? એક બાજુ ચલ અને અચલ અંકો આપેલ હોય અને બીજી બાજુ અચળ સંખ્યા રહેલ હોય અને બંનેના વચ્ચે સમતાની નિશાની હોય, તેને આપણે શું કહીશું? સમીકરણ એટલે કે ઇક્વેશન તરીકે ઓળખીશું. ભાવનાઓ સમજજો. ક્લિયર? અક્ષર ઉપર જવાની જરૂર નથી. ક્લિયર? એક બાજુ શું રહેલું? અચલ, અને બીજી બાજુ શું રહેલું હશે? અચલ અંકો રહેલા હશે. અચલ અંકો આપણને આપેલા છે. અચલ આપેલા છે. બીજી બાજુ પણ શું આપેલું છે? આપણને અચલ જ આપેલું છે. આ બાજુ ચલ અચલ આપેલું હશે, અચળ પદો અને ચલ વાળા પદો આપેલા હશે પ્લસ માઇનસ થી. અને બીજી બાજુ શું આપેલું હશે? અચળ પદ આપેલું, અચલ પદ એકલું આપેલું હશે. અને બંને વચ્ચે શાની નિશાની રહેલી હશે? સમતાની નિશાની રહેલી હશે. તેને આપણે શાના તરીકે ઓળખીએ? સમીકરણ તરીકે. આની કોઈ વ્યાખ્યા ના હોય પણ આપણે બનાવી છે, તમને ખબર પડે એના માટે. ક્લિયર? સમીકરણ કોનો કહીશું આપણે? તો કે સમતાની નિશાની ફરજિયાતપણે આવી જોઈએ. કઈ નિશાની? સમતાની. લેસ ધેન ની પણ આવી ના જોઈએ કે ગ્રેટર ધેન ની પણ નિશાની આવી જોઈએ નહીં. કઈ નિશાની ફરજિયાત પ્રમાણે હોવી જોઈએ? ઇક્વલ ટુ ની નિશાની હોવી જોઈએ, તો જ શું બને? સમીકરણ બને. ક્લિયર? ડન. હવે જોઈએ છે આપણે આ સમીકરણ જે લખ્યું છે એમાં શું લખ્યું છે? 2x + 3 = 5 આપણે લખીને આપેલું છે. તો એમાં 2 જે રહેલું છે શું છે એને સમજવાનું છે. આવા જે આપણે ટર્મ બધી ભણી ગયા ને એ બધી ટર્મના આધારે સમજવાનું છે કે આ ચલ રહેલો છે અને ચલના જોડે બે શું થયેલો છે? ગુણાયેલો છે. તો ગુણાયેલો હોય તો એને શેના તરીકે ઓળખીશું? આપણે સહગુણક તરીકે. તો એનો મતલબ x શું થયો? આપણને ખબર પડી ગઈ, ચલ હતો. ક્લિયર? પછી આ એક આખું પદ થયું, પછી પ્લસ માઇનસ થી એક પદ અલગ થયું છે, અને એ અલગ થયેલા પદમાં શું આપેલું છે આપણને? 3 એક સંખ્યા છે, અને સંખ્યા જે હોય એની કિંમત બદલાય નહીં. કિંમત ના બદલાય એ શું કહેવાય? અચલ. ક્લિયર? એના પછી આપણને શું આપેલું છે? તો કે સમતાની નિશાની આપેલી છે. સમતાની નિશાની પછી આપણને શું આપેલું છે? તો કે ફરીથી અચળ પદ આપેલું છે, તો એ અચળ પદ લખી દીધું. ક્લિયર? આટલી વસ્તુની ખબર હોવી જોઈએ. આજે આપણા જોડે પદ રહેલું તે પદના આપણે શું પાડી શકીએ છીએ? અવયવ પણ પાડી શકીએ છીએ. એ ખબર પડવી જોઈએ. અવયવ એટલે ગુણાકાર સ્વરૂપે લખવાનું. ક્લિયર? એના પછી આપણે જોઈએ છે શું? તો કે સમીકરણના પ્રકારો કેવા રહેલા હોય. તો કે સમીકરણના પ્રકારમાં આપણે એકચલ સુરેખ સમીકરણ ભણીએ
છે. એક ચલ એનો મતલબ આખા સમીકરણમાં કેટલો ચલ આપેલો હશે? એક જ. તો જોઈ લો, આ સમીકરણ જે લખ્યું છે એમાં ચલ કેટલો છે મારા જોડે? એક જ ચલ રહેલો છે, દેખાતું હશે. ક્લિયર? એની ઘાત પણ કેટલી રહેલી છે મહત્તમ? એક જ. ચલ પણ એક છે અને ઘાત પણ એક જ છે, તો એનો મતલબ શું કહેવાય? એક ચલ સુરેખ સમીકરણ. દ્વિચલ, તો એનો મતલબ અહીંયા હું 3y લખી દઉં. શું લખી દઉં? 3y. તો અહીંયા ચલ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા, એટલે દ્વિચલ થઈ ગયું. અને બંનેની મહત્તમ ઘાત કેટલી રહેલી છે? 1, એટલે શું કહેવાય? સુરેખ. દ્વિચલ સુરેખ સમીકરણ. એના પછી અહીંયા દાખલા તરીકે એક જ ચલ આપેલો હોય પણ એના જગ્યાએ હું શું કરી દઉં છું ભાઈ, જોડે જોડે સુરેખ સમીકરણના જોડે આવું ને આવું બીજું સમીકરણ જોડે લખું છું. એક આવું સમીકરણ, એના જોડે જોડે x અને x ચલ વાળું ખાલી એક સમીકરણ બીજું લખી દઈશ. એટલે આપણે શું કહીશું? તો કે દ્વિચલ એક ચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ પાછળ લાગ્યું છે એટલે કે સમીકરણો કેટલા હશે? 2 રહેલા હશે. યુગ્મ શબ્દનો મતલબ શું થાય? 2. તો એક સમીકરણ શું થયું? 2x + 3 = 5. અને બીજું સમીકરણ આપણે લખીએ છીએ 5x + 7y = 12. તો આ 2 સમીકરણ થયા. એટલે શું કહેવાય? એક ચલ. બંનેમાં ચલ કેટલા છે? એક જ. ઘાત પણ મહત્તમ કેટલી રહેલી છે? એક જ. અને આવા સમીકરણો કેટલા થયા? ટોટલ 2. તો એક ચલ સુરેખ સમીકરણ યુગ્મ. ડન છે. એવી રીતે દ્વિચલ આવતા હશે, 2 ચલ આવતા હશે, શું કહીશું આપણે? દ્વિચલ. અહીંયા y લખી કાઢો. દ્વિચલ અને બધાની મહત્તમ ઘાત કેટલી છે ચલની? 1 1. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. વાર્તા શું થઈ જાય? પૂરી. તો આપણે શું ચર્ચા કરી દીધી વિદ્યાર્થી મિત્રો? તો કે સરળતાથી આપણે સમજવાનો ટ્રાય કર્યો કે બીજગણિત એના પાયાની ટર્મો કઈ કઈ આપણા જોડે રહેલી હતી? તો કે પહેલા ચલની વાત કરી, પછી સહગુણકની વાત કરી, પછી પદની વાત કરી, પછી અવયવની વાત કરી, સજાતીય વિજાતીય પદો જોયા, બહુપદી વિશેના પ્રકારોની ચર્ચા કરી દીધી અને છેલ્લે આપણે સમીકરણ વિશેની ચર્ચા કરી લીધી. આ તમામ બીજગણિતના જે રહેલા છે ટર્મ એ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો એ આપણને ખબર પડતી હશે તો બીજગણિતના દાખલાઓ ગણવામાં આપણને તકલીફ પડશે નહીં. પછી તો ઘણી બધું શું થતું જાય? મિક્સ થતું જાય. તો એના આધારે પહેલા આ ટર્મ આપણને બધી ખબર હોવી જોઈએ. જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું થતું નથી. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.